ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે હિન્દીમાં પાઠ કાવ્ય છે 14મું હમ ભારત की शान એ समझिए। बच्चे देश का भविष्य है, वे हमारे देश की शान है। इस कविता में बच्चे बता रहे हैं कि वे कैसे कैसे काम कर सकते हैं, देश को आगे बढ़ाएंगे। હવે તમે જુઓ તો તમે બધાએ પણ અત્યારે આપણા દેશનું ભવિષ્ય જ છો અને તમારે જ એવા સારા સારા કામ કરી અને આપણા દેશને આગળ લઈ આવવાનો છે। તમારે એવા કામ કરવાના કે જેથી આપણા દેશ, કોઈ તમે બહાર જાઓ તો તમને પૂછે કે તમે કયા દેશના છો તો તમે એમ કહો કે અમે ભારત દેશના છીએ, એવું તમારે કામ કરવાનું છે। ચાલો પહેલાં તો આ કવિતા આપણે ગાઈ પછી આપણે સમજીએ। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है। हमसे ही है धरती सारी, फैला यह आसमान है। फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है। बढ़ चल कर आगे जाएंगे, करते काम महान है। ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है। बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है। हमसे ही है धरती सारी, फैला यह आसमान है। सरस तमारे पण આવી રીતના સરસ રાગમાં અને લયમાં ગાવાનું છે। હવે આની સમજૂતી મેળવી લઈએ। નન્હે નન્હે હમે ન સમજો, બાળકો શું કહે છે કે અમને નાના નાના ના સમજો, અમે ભારતની શાન છીએ। શાન એટલે કે અભિમાન છીએ। हमसे ही है धरती सारी, फैला यह आसमान है। अमाराथी ज आ धरती है भारतनी ए अने उपरનું આકાશ એ અમારા થકી જ છે, એટલે કે બધુંય અમારા થકી જ છે। फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है। आ सरस मजाનું જે સંસારનું આખું જગત કહીએ, જગતરૂપી ભગવાને જે બગીચો બનાવ્યો છે એના ફૂલ કોણ છે તો કે નાના નાના તમારા જેવા બાળકો છે। અને શું કામ કરે ફૂલ તો કે એની સુગંધ આપે બધાને અને તમારે સારા કામ આપવાના છે જગતને। बढ़चढ़ कर आगे जाएंगे, करते काम महान है। અમે મોટા થઈ અને અમારો વિકાસ કરીશું અને આવા વિકાસ કરી અને અમે મહાન કામ કરીશું। ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है। એટલે કે ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है। હંમેશા આપણે પ્રગતિ કરવાની છે, હંમેશા ઉપર આવવાનું છે, આગળ વધવાનું છે, નીચે નથી ઉતરવાનું કે પાછળ નથી જોવાનું। बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है। હંમેશા આગળ વધીશું, રોકાશી નહીં। ગમે તેવી મુશ્કેલી આવે જીવનમાં પણ અમે આગળ વધીશું, કોઈ દિવસ અમે ઊભા રહેશું નહીં અને અમે ભારતની શાન છીએ। ભારત છે દેશ આપણો, એ અમારા થકી જ છે। આ રીતે તમારે કાવ્યનું ગાન કરવાનું છે અને સરસ આ કાવ્યની સમજૂતી મેળવી લેવાની છે।